હુંબલે કચ્છની પ્રજાના પ્રશ્નો અસરકારક રીતે ઉપાડી સત્તાપક્ષ સમક્ષ મૂકવાની વાત કરી હતી, જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો ઉપાડીને આ બંને પાયાની સુવિધાઓ લોકોને સારી રીતે મળે તેવા પ્રયાસો કરવામાં આવશે, જેના ભાગરૂપે વિપક્ષ દ્વારા જિલ્લાના આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા માટે ડીડીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત કરાઈ છે। સાથે ભાજપની સરકાર પર ચાબખા વીંજીને વીકે હુંબલે ઉત્સવો યોજીને પ્રજાના નાણાં વેડફવાનું સરકાર બંધ કરે અને સાચા અર્થમાં ગરીબો સુધી સરકારી યોજનાઓ પહોંચતી થાય તે માટે કાર્ય કરવા જણાવ્યું હતું। તો જિલ્લા પંચાયતના સભ્ય દીઠ 10 લાખની ગ્રાન્ટ ફાળવવાની જોગવાઈ બજેટમાં કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી। અન્ય જિલ્લાઓમાં સભ્યોને પોતાના મત વિસ્તારમાં કાર્ય કરવા માટે ગ્રાન્ટ ફાળવાય છે, તેનું આયોજન કચ્છમાં કરાય તેવી રજૂઆત વિપક્ષ દ્વારા ડીડીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખને કરાઈ હતી। તો જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિના ચેરમેન માટે ચેમ્બર કાર્યરત છે, પરંતુ વિપક્ષ માટે કોઈ ચેમ્બર ફાળવાઈ નથી। તો વિપક્ષ માટે પણ જિલ્લા પંચાયતમાં ચેમ્બર ફાળવવામાં આવે તેવી માંગ વીકે હુંબલે કરી હતી। અત્યારે આરોગ્યમાં જ્યાં ડૉક્ટરો નથી, મિડવાઇફો નથી, ટેકનિશિયન નથી, એવી જ રીતે શિક્ષણમાં પણ જોઈએ તો મોટી ઘટ છે। તો મારે એટલું જ કહેવાનું છે કે અત્યારે માત્ર ને માત્ર ઉત્સવો કરવાથી કંઈ નથી વળતું। લોકોને હકીકતમાં જે તકલીફો છે એ તકલીફો દૂર થવી જોઈએ, અને ખાસ કરીને આ મુદ્દાઓ અમે સામાન્ય સભામાં પણ લેવાના છીએ, અને અમારી માંગણી રહેશે કે ઉત્સવો બંધ કરો, લોકોના કામો કરો, અને ખાસ કરીને જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ વહેલી તકે ભરાઈ જાય એના માટેના પ્રયાસો બધા સાથે મળીને આપણે કરવા જોઈએ। કે દરેક જિલ્લા પંચાયતના સભ્ય દીઠ 10 લાખ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવે, જેથી જિલ્લા પંચાયતના સભ્ય એમના વિસ્તારમાં કોઈ નાનું મોટું કામ હોય, આજે જિલ્લા પંચાયતના સભ્યને કોઈ અધિકાર નથી, તો આવા નાના મોટા કામ કરાવી શકે એમના મતક્ષેત્રમાં, એટલા માટે દરેક સભ્ય દીઠ 10 લાખની જોગવાઈ કરવામાં આવે બજેટમાં, એવું અમારું નમ્ર સૂચન અમે આ બાબતે પ્રમુખશ્રી અને ડીડીઓશ્રીને પણ અમે સૂચવ્યું છે। બીજી અમારી એક માંગણી છે કે સત્તા પક્ષ જેટલું જ વિરોધ પક્ષનું પણ મહત્ત્વ હોય છે, તો વિરોધ પક્ષને અમને અમારા પાસે લોકો આવે, કાર્યકરો આવે, અરજદારો આવે, એમને બેસવા માટેની વ્યવસ્થાના એક ભાગરૂપે વિરોધ પક્ષને પણ એક ચેમ્બર ફાળવવામાં આવે। અને આ ચેમ્બર ફાળવવા માટેની અમારી માંગણી એટલા માટે છે કે ઘણી સમિતિઓને પણ કોઈ કાયદામાં જોગવાઈ નથી, પણ એક વ્યવસ્થાના ભાગરૂપે સમિતિઓના ચેરમેનશ્રીઓને ચેમ્બરો ફાળવવામાં આવતી હોય છે।